બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આજે તારીખ 5 માર્ચ 2026ના રોજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના ઢસા પંથકમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા અંગે માહિતી આપી હતી, જેમાં એલસીબી પોલીસે બોટાદ જિલ્લાના ઢસા વિસ્તારના મોટા ઉમરડા ગામ બસ સ્ટેન્ડ પાસે રેડ કરી હતી, જેમાં ટ્રક લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપ્યા હતા। 183 પેટી વિદેશી દારૂ, જેમાં 180 mlની કુલ નંગ 8784 બોટલોના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો હતો। ટ્રકમાંથી આ જથ્થો ઝડપાયો હતો ત્યારે 27,40,608નો વિદેશી દારૂ તેમજ 25 લાખની કિંમતનો ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી ₹52,71,608નો મુદ્દામાલ કબજે કર્યો છે। અમરેલીના રાકેશ ભીમજી મોરી અને અમરેલી જિલ્લાના લીલિયાનો રહેવાસી કિશન સુરેશ દવે નામના બંને આરોપીની પોલીસે અટકાયત કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી કોના દ્વારા મોકલવામાં આવ્યો, તેમાં કયા લોકો દ્વારા મંગાવવામાં આવે છે તેને લઈને તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓમાંથી કિશન સુરેશ દવે નામનો આરોપી, તેના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તે એક લિસ્ટેડ બુટલેગર હોવાની માહિતી સામે આવી છે। બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે એસપી કચેરી ખાતેથી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ રેડ અંગેની માહિતી આપી હતી। राज्य सरकार તેમજ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસાર એટલે આપણે વારંવાર એ જે દારૂની બધી છે એમને અહીંયા બોટાદ પોલીસ દ્વારા ડામવામાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હાલમાં જ ગઈકાલે એટલે એલસીબી ટીમે જે દારૂના એક મોટા કેસ કર્યા છે દસા વિસ્તારમાં, એમાં લગભગ 183 પેટી જેટલું મુદ્દામાલ, જેની કિંમત લગભગ 27,40,000 થાય છે અને એના સાથે એક ટ્રક, જે મોટા ટ્રક છે એમની કિંમત પર 25 લાખ રૂપિયા જેટલી છે એ કબજા કરવામાં આવેલ છે। એમને સાથે જે દારૂની હેરફેર કરતા 2 આરોપીઓ, જેમાં રાકેશભાઈ ભીમજીભાઈ તેમજ કિશનભાઈ સુરેશભાઈ, એ લોકોને પણ પકડવામાં આવે છે। હવે એમાં એ તપાસવામાં આવશે કે બીજા કોણ ગુનેગારો એમાં સામેલ છે। આમાં જે કિશનભાઈ સુરેશભાઈ છે એ એક લિસ્ટેડ બુટલેગર પણ છે, એટલે આ બધાને અટક કરવામાં આવેલ છે અને તપાસ પણ ચાલુ છે। એમાં જ્યાં કોને મંગાયો છે અને કોના કહેવાથી એ દારૂ મોકલવામાં આવ્યું એની પણ તપાસ કરવામાં આવશે। સર, એક જ સપ્તાહની અંદર સતત એલસીબીની આ ત્રીજી રેડ, ત્યારે એલસીબી ટીમની કામગીરીને લઈને આમાં અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી એલસીબીમાં જે પીઆઈ છે આપણે એમજી જડેજા અને એમની સારી આખી ટીમ એ ખૂબ જ એટલે સ્ખંતપૂર્વક અને આમાં કામ કરી રહી છે આખા જિલ્લામાં, તો એ ટીમના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ।